મહેસાણાના ખેરાલુ જીઆઈડીસીમાં પ્લોટ વેચાણના ખેલનો પર્દાફાશ થયો છે। 1998માં સ્થપાયેલ જીઆઈડીસીમાં આજ દિન સુધી એક પણ ઉદ્યોગ નહીં। ઉદ્યોગના નામે ખેરાલુ જીઆઈડીસીમાં માત્ર ભંગારના ગોડાઉન, 400 રૂપિયાના ભાવે પ્લોટ ખરીદી 3000માં વેચવાનું મોટું કારસ્તાન। એક જ વ્યક્તિ પાસે 40થી વધુ પ્લોટ હોવાનો પર્દાફાશ થયો છે। 1 લાખના સરકારી પ્લોટનો લાખો રૂપિયામાં બારોબાર વેપાર થયો। નવા અરજદારોને પ્લોટ ફાળવણીમાં તંત્રના ઠાગા ઠૈયા જોવા મળ્યા। નિયમ મુજબ પ્લોટ ખાલસા કરવાને બદલે પ્લોટ હોલ્ડિંગનો ખેલ। પ્લોટની હરાજી મામલે જીઆઈડીસી રિજિયોનલ ઓફિસ મૌન। આરટીઆઈમાં પણ તંત્ર દ્વારા અપાય છે ઉડાઉ જવાબ। રોજગારીની નવી તકોનું સર્જન કરવું હોય તો ઔદ્યોગિક વિકાસ જરૂરી છે। જો ઔદ્યોગિક વિકાસ થશે તો જ નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકશે। પણ વર્ષ 1998માં કાર્યરત કરવામાં આવેલી ખેરાલુ જીઆઈડીસીમાં અવળી ગંગા વહી રહી છે। આ જીઆઈડીસીમાં ઔદ્યોગિક વિકાસ તો દૂરની વાત છે, પરંતુ જે પ્લોટ હતા એ પ્લોટ ફાળવણીમાં પણ દલા તરવાડીના ખેતર જેવી સ્થિતિ હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। આ જીઆઈડીસીમાં જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે, એક જ વ્યક્તિના નામે 40 કરતાં વધુ, એક જ વ્યક્તિના પરિવારને 40 કરતાં વધુ પ્લોટ આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। જે જીઆઈડીસીમાં પ્લોટ ધારકો છે તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈમાં જે વિગતો સામે આવી તે ખૂબ ચોંકાવનારી છે। આપણે અહીં જે વિગત છે જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આ જીઆઈડીસીમાં શું ચાલી રહ્યું છે અને દલા તરવાડીના ખેતરની જેમ કઈ રીતે પ્લોટની ફાળવણી થઈ રહી છે તે જાણવાનો પ્રયાસ કરીએ। ચિરાગભાઈ, આપણે આરટીઆઈ કરી હતી, આરટીઆઈમાં શું ખુલાસો થયો છે? આરટીઆઈની અંદર એવું થયું છે, પહેલી તો વાત જ એક, અમે જીઆઈડીસીની અંદર ઔદ્યોગિક જીઆઈડીસીની અંદર મારા 90 નંબરનો પ્લોટ છે ખેરાલુ જીઆઈડીસીમાં। એમાં અમારે જો આ જીઆઈડીસીની અંદર એવું હોય કે જો પ્લોટ નંબર 1 જ્યારે ત્યારે ઓનલાઈન હરાજી કરી તારા 42 લાખ પ્લસ જીએસટી 53 લાખ રૂપિયામાં ગયો હતો। એના સિવાય એના પછી ઓનલાઈન હરાજી સિવાય આ લોકોએ જો એક જ પાર્ટીના 40 જેટલા પ્લોટો આપેલા છે। સમજો કે આજે 4 પ્લોટ આપે, 4 પ્લોટ એ લોકો વેચીને આ લોકો ભાગલા પાડે, અંદર ભાગલા પાડી અને બીજું ભાગલા જે બી પાડી પાછા 4 પ્લોટ આપે, પાછા ભાગલા પાડે, 4 પ્લોટ આપે, પાછા ભાગલા પાડે, એમ કરતા કરતા આ પાર્ટીના નામે 40 પ્લોટ છે। બીજી વસ્તુ એક કે આની ફરિયાદ મેં પ્રમુખ ઉપપ્રમુખે ડાયરેક્ટ આરએમ ન કરી। આરએમ ને ફરિયાદ કરવા છતાં આરએમ 2 પ્લોટ ઉપપ્રમુખ અને તેના શાળાના આપી દીધા અને ઉપપ્રમુખને બેહાડી દીધો। હવે એના પછી મેં પોતે પણ આરટીઆઈ કરી છે, બરોબર। આરટીઆઈ ની અંદર તમે વિચાર કરો કે આજે એક 53 લાખનો પ્લોટ 2 લાખ રૂપિયામાં લોકો આવી રીતે ખાનગી પેટે આપે, કયા અનુસંધાને આપે? આની તદ્દન બિલકુલ એકદમ નિવાહિયાત ચકાસણી થવી જોઈએ અને આ તમામ જે બી આ લોકોએ આ કૃત્ય કર્યું એના તમામ ઉપર તપાસની કાર્યવાહી કરવી જ જોઈએ। એમ તો જે રીતે ઔદ્યોગિક વિકાસ તો દૂરની વાત છે, નવી ઇન્ડસ્ટ્રી કોઈ આવતી નથી અને પ્લોટની રમત થઈ રહી છે, વેચાણ ખરીદ વેચાણની, શું કહેશો? અરે હું અંદર 4 તારીખે મારો મુદત હતી, 4/2/2026 દિવસે મને આરએમ સાહેબની ઓફિસમાં મને બોલાવવામાં આવ્યો। ત્યારે હું ગયો તો મારા 1 થી 17 મુદ્દા છે, એની અંદરથી એમના જોડે તો કઈ છે જ નહીં। સમજો, છે એ બિલકુલ મેં માગેલું છે એના અંદર તો કશું છે જ નહીં એમના જોડે। બીજી વસ્તુ એક કે આરએમએ મને સ્પષ્ટ એમ કીધું કે તમે મને કોઈ દલીલ ના કરો, તમે મને પ્રશ્ન ના પૂછો, બાકી આ જે 17 મુદ્દા એમાં જે મારા જોડે હશે હું તમને આપે, બાકી તમારે જે કરવું એ કરી લો, બરોબર। આવો તદ્દન બિહેવિયર બિલકુલ ખરાબ એકદમ એમનો સ્વભાવના લીધે હું તમને આરએમ નો બી કહું કે જે બી તમે નહીં, તમારા ભૂતકાળના ગમે તારના ભૂતકાળ ભવિષ્યકાળ ગમે તારે તમારા જ ઉમેદવારોએ આ કર્યું છે કૃત્ય। સમજો કે તમારી સીટ ઉપર બેહનારા લોકોએ જ આ કૃત્ય। જીઆઈડીસીમાં સ્થિતિ શું થઈ છે? પ્લોટ બધા બધું ભંગાર જ છે। તમે જુઓ ને, કોઈને ધંધો કરવા કોઈ આવતું નહીં, કોઈ બિચારો રોજગાર લેતો નહીં, કોઈને જેના રોજગારની જરૂર છે એમને પ્લોટ નહીં મળતા, જેના રોજગારની જરૂર નહીં એને બિલકુલ પ્લોટ એકદમ બિહેવિયર બિલકુલ એમને પ્લોટોની ફાળવણી પર એક જ ફેમિલીના પ્લોટો એલાઉડ થયા કરી છે વારંવાર। અને એની મારું કેવું છે એમ કે આજથી આજે 1998 થી આજે 2026 ચાલે, આની અંદર કેટલી વખત લોકોએ એક વસ્તુ સમજો પ્લોટની માંગણી કરી હશે, બરોબર। તમે ઉપપ્રમુખને ફરિયાદ કરી તો પછી શું થયું? ઉપપ્રમુખને 2 પ્લોટ લઈને બેસી ગયા, હાળા બધા નામે કરીને બેસી ગયા।
હવે ઉપપ્રમુખને કંઈક પડી નહીં આના વિશે તો. ના પ્લોટ કેટલી કિંમતનો છે ને કેટલા રૂપિયામાં આપવામાં આવે છે? અરે 51 લાખનો પ્લોટ 2 લાખ રૂપિયામાં આપવામાં આવે. આજ તમે વિચાર કરો, આજે એક અને એ લોકોનો એક એવો ધંધો થઈ ગયો કે 400 રૂપિયાની અંદર પ્લોટ મળે અને 3000 રૂપિયામાં વેચી. જે રીતે અન્ય વ્યક્તિ પણ છે આપણી પાસે, આપ પણ છો અહીંયા, આ જે વિકાસ દૂરની વાત છે પણ આ પ્લોટ વેચાણ ખરીદ વેચાણની રમત થઈ રહી છે, શું કહેશો? એ વાત અમે પણ એવું સાંભળ્યું છે કે જીઆઈડીસીમાં પ્લોટ ખેંચાઈ લે છે, એ ખેંચી લીધેલા પ્લોટ એમના નામે કરાવે છે, આવી હમણાં પણ એવી જાણવા મળી રહ્યું છે. તો વિકાસ થતો નથી અને બીજી તરફ આ રીતે સસ્તા ભાવે પ્લોટ ખરીદીને ઊંચા ભાવે વેચવામાં આવે છે. હા, ઊંચા ભાવે એમના પાસે લેવા જાવ તો મોંઘા ને બીજાના લેવા જાવ તો સસ્તા, એવી વાત છે. હવે એક જ વ્યક્તિને કેવી રીતે આટલા 40 પ્લોટ આપી શકે? એ અંદર ઓફિસમાં જાણ થાય તમને કે કઈ રીતે એલોટ કરે છે, શું છે એ બધું. તો હું આપને ખેરાલુ જીઆઈડીસી બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો આ ખેરાલુ જીઆઈડીસી 1998માં ખેરાલુ જેવા વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ કરી શકાય તે માટે જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ખેરાલુ વડનગર હાઈવે ઉપર આ જીઆઈડીસી બનાવવામાં આવેલી છે. પરંતુ અહીં એક પણ ઉદ્યોગ 1998થી આજ દિન સુધી એક પણ ઉદ્યોગનો તો એ સ્થપાયો નથી. પણ જે પ્લોટ છે એ પ્લોટને સસ્તા ભાવે ખરીદી અને ઊંચા ભાવે વેચવાનું આખું રેકેટ ચાલી રહ્યું હોવાનો અહીંના જે એક ઉદ્યોગકારે પર્દાફાશ કર્યો છે. જે જીઆઈડીસીમાં પ્લોટ ધારક છે તેમને જ પર્દાફાશ કર્યો છે. જે રીતે તેમનું કહેવું છે કે 40 જેટલા પ્લોટ એક જ વ્યક્તિને આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વ્યક્તિને 400 રૂપિયાના ભાવે પ્લોટ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ તે જ વ્યક્તિ ચોરસ ફૂટ 3000 રૂપિયાના ભાવે પ્લોટ વેચે છે. હવે આખું જે આ રેકેટ છે પ્લોટ ખરીદ વેચાણનું, તેમાં આખરે જવાબદાર કોણ? આ બાબતે આરટીઆઈ પણ કરવામાં આવી હતી. જો કે આરટીઆઈમાં પણ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો, પરંતુ પ્લોટ નંબર સાથેની વિગત જે અહીંના જે 90 નંબરના પ્લોટ ધારક છે તેમની પાસે મોજૂદ છે કે કયા પ્રકારને પ્લોટનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું. જ્યારે પ્લોટ નંબર 1ની હરાજી કરવામાં આવી હતી ત્યારે 54 લાખ રૂપિયા તેની કિંમત બોલાવી હતી અને ત્યારબાદ કોઈ ઓનલાઈન હરાજી થઈ જ નથી. ત્યારબાદ એક વ્યક્તિના નામે પ્લોટ ટ્રાન્સફર કરી દેવાયા સસ્તા ભાવે અને એક પ્લોટ ઊંચા ભાવે અન્ય વ્યક્તિઓને વેચવામાં આવે છે. આ ચક્કરમાં આ ઉદ્યોગ સપાતો નથી અને એકના એક વ્યક્તિ પ્લોટ ખરીદે છે, એકના એક વ્યક્તિ પ્લોટ વેચે છે અને તેમાંથી તગડો નફો કમાઈ રહ્યા છે. જ્યારે એક તરફ સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસની વાતો થઈ રહી છે, જીઆઈડીસીના વિકાસની વાતો થઈ રહી છે. અહીં જીઆઈડીસીમાં વિકાસ થયો તો દૂરની વાત છે, પરંતુ જે પ્લોટ ફાળવવામાં આવે આ પ્લોટ ફાળવણીને કારણે એક વ્યક્તિને લાખો કરોડો રૂપિયાનો કદાચ નફો થયો હોય તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જે પ્લોટ ધારક છે 90 નંબરના તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે ખરીદ વેચાણ ચાલી રહ્યું છે તેમાં 400 રૂપિયા ચોરસ ફૂટના ભાવે પ્લોટ મેળવી અને 3000 રૂપિયાના ભાવે વેચવામાં આવ્યા હોવાની પણ ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તેમણે ઉપપ્રમુખને ફરિયાદ કરી તો ઉપપ્રમુખના સંબંધીઓને પણ પ્લોટ ફાળવી દેવાયા હોવાની વાત જે સામે આવી છે, જેને લઈને આખો મામલો હવે ચર્ચાસ્પદ બન્યો છે. જોકે જીઆઈડીસીમાં વિકાસ તો દૂરની વાત છે પણ વિકાસની જગ્યાએ હવે પ્લોટ ખરીદ વેચાણનું આખું ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેમાં યોગ્ય તપાસ થાય તે ખૂબ જરૂરી છે અને જે પ્લોટ ધારકો છે તેમણે પણ તપાસની માગણી કરી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. તો મહેસાણાના ખેરાલુ જીઆઈડીસીમાં પ્લોટ વેચાણના ખેલનો આ પર્દાફાશ. 1998માં સ્થપાયેલ જીઆઈડીસીમાં આજ દિવસ સુધી એક પણ ઉદ્યોગ નહીં. ઉદ્યોગોના નામે ખેરાલુ જીઆઈડીસીમાં માત્ર ભંગારના ગોડાઉન છે. 400 રૂપિયાના ભાવે પ્લોટ ખરીદી 3000માં વેચવાનું આ મોટું કારસ્તાન જોવા મળ્યું છે. એક જ વ્યક્તિ પાસે 40થી વધુ પ્લોટ હોવાનો પર્દાફાશ થયો છે. 1 લાખના સરકારી પ્લોટનો લાખો રૂપિયામાં બારોબાર વેપાર થઈ રહ્યો છે. નવા અરજદારોને પ્લોટ ફાળવણીમાં તંત્રના ઠાગા ઠૈયા જોવા મળ્યા. નિયમ મુજબ પ્લોટ ખાલસા કરવાના બદલે પ્લોટ હોલ્ડિંગનો આ ખેલ છે. પ્લોટની હરાજી મામલે જીઆઈડીસી રિજિયોનલ ઓફિસ મૌન છે. આરટીઆઈમાં પણ તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. તો આખો આ ખેલ અત્યારે ઝડપાયો છે. મહેસાણાના ખેરાલુ જીઆઈડીસીમાં પ્લોટ વેચાણના ખેલનો પર્દાફાશ થયો છે. 1998માં સ્થપાયેલી જીઆઈડીસીમાં અત્યાર સુધી એક પણ ઉદ્યોગ નથી. ઉદ્યોગના નામે ખેરાલુ જીઆઈડીસીમાં માત્ર ભંગારના ગોડાઉન જોવા મળ્યા છે. 400 રૂપિયાના ભાવે પ્લોટ ખરીદી 3000માં વેચવાનું મોટું કારસ્તાન ઝડપાયું. એક જ વ્યક્તિ પાસે 40થી વધુ પ્લોટ હોવાનું પણ પર્દાફાશ થયો છે. 1 લાખના સરકારી પ્લોટનો લાખો રૂપિયામાં બારોબાર વેપાર જોવા મળ્યો છે. આ સાથે નવા અરજદારોને પ્લોટ ફાળવવામાં તંત્ર આનાકાની કરતું હોય એવું પણ જોવા મળે છે.
તો નિયમ મુજબ પ્લોટ ખાલસા કરવાના બદલે પ્લોટ